નમસ્કાર મિત્રો આપનું સ્વાગત. અને આજે ફરી એકવાર આપણા અતિથિ બન્યા છે એવા મિત્તલ પટેલનું સ્વાગત. મિત્તલ, આપને નમસ્કાર. નમસ્તે મિત્રો, મિત્તલ પટેલની પ્રવૃત્તિઓની થોડી યાદ હું આપને તાજી કરાવી દઉં. તેઓ સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે અને આપણે જેને નોમેરિકી ટ્રાઇબ્સ કહે, જેને વિચરતી જાતિ આપણે કહીએ છીએ, એમના માટે તેઓ અદભુત કાર્ય કરી રહ્યા છે. એમની વિશે, એમના કાર્ય વિશે આપણે બહુ વિગતથી વાત કરેલી જ છે, પણ આજે આપણે એમના એક પુસ્તકની વાત કરવાની છે. મિત્તલે 3 પુસ્તક લખ્યા છે. એમાંના એક પુસ્તકની વાત આપણે બહુ વિગતથી કરી છે, પણ આજે એમનું જે એક પુસ્તક છે, ઈને જાકારો કેમ દેવાય, એની વાત કરવી છે. મિત્તલ, પુસ્તકના શીર્ષક ઉપરથી મારા જેવાને પણ પ્રશ્નો થાય છે કે આ પુસ્તકનું શીર્ષક આવું કેમ? એકચ્યુઅલી વિચરતી જાતિઓ, તમે આપણે અગાઉ ઘણી વખત વાત કરી છે કે ગામો એને જાકારો દેતા હોય, એના વસવાટ માટેની વાત કરીએ ત્યારે એવું કે આ અમારા ગામના નથી એમ, એટલે તમને અહીંનું મતદાર કાર્ડ ન આપી, રેશન કાર્ડ ન આપી, આવી બધી માથાકૂટને એમાં અમારી એક મથામણ કે એમને સેટલ કરવા, સરનામું અપાવવાની. એક પ્રસંગ એવો થાય છે, અને આમ તો અનેક વખતે સાંભળેલું, પણ ચોમાસું હોય અને એમના છાપરાઓ મોટાભાગે ગામના ગૌચર, સીમમાં અને એવી જગ્યાએ નાખ્યા હોય કે જ્યાંથી પાણી પુષ્કળ પ્રમાણમાં વહેતું હોય, અને એ વખતે જો પાણી મોટા પ્રમાણમાં જતું હોય ત્યારે એવું થાય કે એની સાથે ઝેરી જંતુઓ પણ, એટલે સાપ છે, નોળિયા છે, કે એ બધું પણ એની સાથે વહેતું હોય, અને આ લોકોના છાપરા વચ્ચે આવી જાય. લોકો મોટાભાગે ઊંચા ખાટલામાં જુએ એટલે પાણી નીચેથી વહી જાય, પણ સાંઠીકડામાંથી બનાવેલા એમના છાપરા છે, એમાં સાપ કે બધાને જો શરણું મળી જાય તણાત, એટલે એની જગ્યાએ ગોઠવાઈ જાય ત્યાં આગળ. એટલે મેં આ બધું એમની પાસેથી સાંભળ્યું કે બેન, સાપે અમાર તો ચોમાસામાં અમારી ભેરો રહેતો હોય, એમાં પાણી જયારે વહેતું હોય ને ત્યારે, તો હું એને કહું કે બીક ના લાગે, કેમ કે એમાં તમે હોય, તમારા છોકરા હોય એમ. એટલે એને એવું કીધું કે ભોમાં, એટલે ભયમાં આવી ગયેલું એ જાનવરે એ આશરો લીધો છે ત્યાં આગળ, તો આશરે આવેલા ને જાકારો થોડી દેવાય એમ. એટલે આ ઈને જાકારો કેમ દેવાય એમ, આશરે આવેલા ને. એટલે આ આખી વાત એ છે કે એ એવો સમાજ છે જેને આખી દુનિયા જાકારો આપે છે. મોટાભાગના લોકો સ્વીકારતા નથી, પણ આ એવા છે કે એના ત્યાં આવનાર જાનવર જે બોલતું નથી, જેને આશરો માંગ્યો નથી, સ્વૈચ્છિક રીતે એને જ્યાં શેલ્ટર મળ્યું ત્યાં ગોઠવાઈ ગયું છે, પણ એવું કે છે કે ના, આશરો છે, એને પણ અમારે જાકારો ન દેવાય. એટલે આશરાનો ધર્મ શું, એ મારા ખ્યાલથી એટલે એનું ટાઇટલ જરાક આવું છે. તમે ખાલી શીર્ષકની વાત કરી તો પણ મારા રૂવાડા ઉભા થઈ ગયા. શ્રોતા મિત્રોને પણ અલગ અનુભૂતિ થઈ હશે. મિત્તલ, ઘણા બધા પ્રસંગો આ પુસ્તકમાં તમે વર્ણવ્યા છે. એકાદ બે પ્રસંગોની વાત કહેશો? એક બહુ મજાનો પ્રસંગ છે. એક જયેશભાઈ કરીને, જયેશ સાવલા, ગાંધીધામમાં રહે છે. એમણે એક દિવસ મને 55,000 નું ડોનેશન મોકલી આપ્યું. સાહજિક રીતે ડોનેશન આવે એટલે રસીદ માટે મેં એમને ફોન કર્યો કે હું કોના નામની રસીદ બનાવું. એટલે એમણે હસ્યા, અને હસવાનું જે હતું ને જરાક વિચિત્ર હતું. એટલે મને થયું કે કેમ તમે આવું હસો છો એમ. એટલે એમણે મને પછી વેરી નેક્સ્ટ સવાલ એ કર્યો કે આ કોના પૈસા એમ. એટલે મેં કીધું કે તમે મને મોકલ્યા છે, તમારા પૈસા છે એમ. એટલે પછી કે ના, મારા નથી એમ. પછી એની પાછળની આખી સ્ટોરી કીધી કે એ ગાંધીધામમાં રહે, અને એમ કે હું નાનો હતો ને ત્યારથી એક ફકીર જેવા માણસને ગાંધીધામમાં હું ફરતો જોઉં, એમની પોતાની કરિયાણાની દુકાન. એટલે ફકીર ગમે ત્યાં ફરતો હોય ને, એને જે પરચુરણ મળે ને એ પરચુરણ લઈને મારા ગલ્લે આવે અને મને કે આના તું નોટ આપ મને 500 ની કડકરતી એમ. એટલે હું એમને 500 ની નોટ આપું, અને ફકીર પાછો બહેરો મૂંગો. હા, એટલે કમ્યુનિકેશન અમારા બંનેનું આમ કઈ ના થાય, પણ આમ બહુ બધું અમે, અને એમ કે આખા ગાંધીધામના સમાચાર બી આઈને મને કહી જાય. હવે કઈ લેંગ્વેજ હશે ખબર નથી મને, પણ એમ કે અમારા બંનેનો અદભુત નાતો હતો. એક દિવસ ફકીર આવ્યો ને એને મને કીધું કે મને પેટીને તાળું લઈ આપે એમ, એટલે કે મારા પૈસા મૂકવા છે. એટલે મેં એને લઈ આપ્યું એમ. 2 દિવસ પછી એ આખી પેટી લઈને મારા પાસે આવ્યો ને એને કીધું કે તું રાખ એમ, મેં હજ જવું છે ને એટલે આ પૈસા એના માટે ભેગા કર્યા છે, હું તાર પાસેથી લઈ જઈશ. એટલે જયેશભાઈ લઈ લીધું, બીકોઝ એક રિલેશન હતો બંનેનો. પણ એમ કે પેટી આપી ગયા પછી મને ફકીર કોઈ દિવસ દેખાયો જ નહીં. 7-1 વર્ષ થઈ ગયા અને ત્યાં નોટબંધી આવી. એટલે મને યાદ આવ્યું કે નોટબંધીમાં 500 ની નહીં 1000 ની નોટો તો બંધ થઈ, અને મને એટલી ખબર હતી કે મેં આપેલા 500 તો હતા જ એમ. એટલે મેં માફી માંગીને, કોઈએ આપેલું આપણે કે ખોલીએ નહીં, પણ મેં માફી માંગીને એ ખોલી પેટીને, એમાંથી મને 49,000 રૂપીઝ એમાંથી નીકળ્યા ટોટલ. પછી કે મને થયું કે હવે હું આમાં નથી મૂકતો. એમણે એમના ખાતામાં જમા કરી દીધા. એટલે ખાતામાં જમા કરાયા ને 4-5 વર્ષ થઈ ગયા, તોય ફકીર આવતો નથી. એટલે કે મને રાત્રે ઊંઘમાં એ પૈસાનું ટેન્શન થતું હતું કે મારા નથી એમ. પછી થયું કે હું શું કરું આનું. અને એક વખત હું વાંચતો હતો ને વિચરતી જાતિઓ સાથેના તમારા કામને જાણતો હતો, એટલે મને થયું કે ફકીર કોણ, તો કે તો વિચારતો, એનું ક્યાં કશું હતું એમ. એટલે તો કે ક્યાંક એના પૈસા ઉત્તમ જગ્યાએ વપરાય તો એ તમારું જ કામ હતું, એટલે મેં તમને આ મોકલ્યા. તું પણ ફકીરે તો 49 મોકલ્યા હતા, તમે કેમ 55 આપ્યા? તો કે તો બેંક માર્યું એટલે વ્યાજે થયું ને એનું એમ. અને મેં એમને કીધું કે માની લો ફકીર હવે પાછો આવ્યો તો કે તમારા આપવાના પૈસા એમ. આપણે કહીએ છીએ ને કે ભગવાન ઉપર
બેઠો બેઠો જુએ છે, એને કોઈ પૂછવાનું નહોતું, પણ એ જુએ છે એ આખી વાત એમ. એટલે અનેક પ્રસંગ છે. એવો જ એક બીજો પ્રસંગ છે, એક ભાઈ દેવાભાઈ કરીને કાંગસિયા નેકનામ મોરબીનું ગામ, ત્યાં અમે વંચિતો સાથે કામ કરી વિચારતા પરિવારો, તો વ્યસન છોડાવ કે નહીં કરો, પ્રણ લેવડાવું એવું બધું. દેવાભાઈ ખૂબ માવા ખાય, એટલે એમને કીધું કે આ બેન આટલું બધું કે છે ની મારા છે, તો એટલે એમણે માવા મૂક્યા. એમ અમારા કાર્યકરે પણ એમને કીધું, એટલે અને માવા મૂક્યા ને એના અઠવાડિયામાં જ એને કેન્સર ડિટેક્ટ થયું. એટલે મારા કાર્યકર છે ને એને તો ઓર ફ્રસ્ટ્રેશન આવ્યું કે મેં કીધું અને આ થયું. એટલે દેવાભાઈ કીધું કે ના, તો હું બચ્યો એમ એ કરીને. પછી અમદાવાદ આવ્યા, એની ટ્રીટમેન્ટ જે કરવાની હતી અને બધું ટ્રીટમેન્ટ થઈને સાજા થઈ ગયા કેન્સરમાંથી એમ. અને લગભગ 2 વર્ષ થયા અને ફરી એમનો મને એક વખત ફોન આવ્યો અને એટલું જ બોલ્યા કે બેન મને ઉથલો માર્યો, અને પછી એ રડવા એકદમ આમ કોલેપ્સ થઈ જાય એવી રીતના. એટલે મેં એમને કીધું કે તમે ધીરજ રાખો, કશું જ નહીં થાય તમને. મેં કીધું તમે કાલે જ અમદાવાદ આવો અને આપણે બતાવીએ છીએ ડોક્ટરને. અમદાવાદ આવ્યા, હોસ્પિટલમાં લઈ ગયા. મેં મારા કાર્યકરને મોકલ્યા કે તમે આની પાસે સંભાળ લો ને. મેં કીધું પૈસાની ક્યાંય તૂટો ન પડે, તમે એને મેં કીધું કે મારે જે પણ કરવાનું છે ને તું પૈસા રાખજે. એને એક રૂપિયો કાઢવા ના દીધો. કિરણ અમારો કાર્યકર એને ફોન કર્યો કે દીદી દેવાભાઈ તો પૈસાની ના પડે છે. એટલે મેં કીધું દેવાભાઈ તમે આ બીજી વખત સતત થયું છે અને કેટલો બધો ખર્ચો, તમે નાના માણસ છો. એટલે એને મને એવું કીધું કે બેન સંસ્થાનો પૈસો એટલે ધર્માદાનો પૈસો એ તો મારે કેવી રીતે લેવાય, એ તો હું કેમ કે દેવ કરવું પડે કરું, પણ હું આ ન લઉં એમ. એટલે મેં કીધું કે તમે સંસ્થાનો પૈસો ના કયો, તમે મને બેન કયો છો તો હું બેન તરીકે તમને. એટલે મને કે સંસ્થા તો ન લેવાય, પણ બેનનો પૈસો તો ગાયની માટી બરાબર, એ પૈસો હું કેમ ન લાવું. ખાલી એટલું છે કે તમે મારી સાથે રહેજો. તમે કહેશો ને કે હું સાજો થઈ જઈશ તો મને પૂર્ણ વિશ્વાસ છે કે હું સાજો થઈ જઈશ એમ. મને ખરેખર સમજ ના પડી હું આને શું કહું એમ. અને એની એક જ શ્રદ્ધા, ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે તમે બેન મને ઠીક થઈ જશે ને. મને નહીં ખબર પડતી કે કઈ શ્રદ્ધા સાથે. હું ખાલી એટલું પ્રાર્થના કરતી કે ભગવાન એને જે શ્રદ્ધા છે તો એને છે કે તમે કહેશો તો થઈ જશે. ને માણસનું જયારે સેકન્ડ ટાઈમ ઓપરેશન થયું એકદમ સક્સેસફુલ હતું, તો એ એવું માને કે તમે એક વખત કીધું તું ને, પણ એ જે એનો એક પવિત્ર ભાવ. અને હું એને કહું તમારો આ પવિત્ર ભાવ હતો ને, કોઈનું જોટવીને મફતનું લેવાની તમારી વૃત્તિ નથી ને, એટલે ઈશ્વરે તમને સાથ આપ્યો. તો આવા બહુ જ બધા પ્રસંગો છે. એક છેલ્લો પ્રસંગ બહુ મજાનો છે. પૂર આવે છે અને અમદાવાદમાંથી રાહતના કામો માટે એક આખું સંગઠન ત્યાં જાય છે. ખૂબ બધો એક ટ્રક ભરીને સામાન લઈને, એક આખી લક્ઝરી ભરીને બધા વિતરણ માટે જાય છે. અને અમે એક જગ્યાએ બધા પરિવારોને અમારા ઉભા રાખ્યા 2017માં બનાસકાંઠામાં ફ્લડ આવ્યું તો બધા વિતરણ માટે બધા પરિવારો લાઈનમાં ઉભા હતા. એટલે પેલા લોકોએ એમને જોયા અને પછી કીધું કે આ લોકો કોઈ ગરીબ નથી લાગતા એમ, બીકોઝ કપડા તો બધા સરખા પહેર્યા હતા. એટલે પછી મને મારા કાર્યકરે ફોન કર્યો. એટલે મેં તો બેન ગરીબનો અહીં બધા ઝૂંપડામાં રહે છે, કપડા તો પહેરી જ શકે. અને અમે કહીએ છીએ ફાટેલું પહેરીને નહીં આવવાનું. થીગડા માર્યા હશે કે મને કે કેવા સોના ચાંદીના તો દાગીના પહેરે છે એમણે બધાએ. અને એમ કે એમની બહેનો જે છે, હવે અમુક કમ્યુનિટીની બહેનો બહુ ઘેરદાર વિમલનું કાપડ આવે એના ઘાઘરા પહેરતી હોય. એટલે મેં કીધું એ ઘાઘરો ને કપડું જે પહેર્યું છે ને તમે મને 2 કલાક પહેરી અને અમદાવાદની 45 ડિગ્રી ગરમીમાં તમે ખાલી મને ફરીને બતાવો એમ. મેં કીધું તો રીયુઝ થાય છે, બીકોઝ ઘાઘરો ફાટશે તો એનું ગોદડું બનશે, ગોદડામાંથી એમ થેલીઓ બનાવશે. અને જે દાગીના એને પહેર્યા છે ને એ તો મેં કીધું એને ઘેર તિજોરી નથી, એ જે પહેર્યું છે એ જ તિજોરી એની. એટલે બીમાર પડે કે કંઈક પ્રસંગ આવે તો એ વેચવાનું અને પૈસા આવે ત્યારે ઘડાઈ લે. એટલે બધું એક રીતે અડધી પડતી તિજોરી છે. પણ એમને આ ચીજો કઈ સમજમાં ના આવી અને એ લોકોએ ફાઇનલી એક જગ્યાએ અમુક 150 કિટ ડિસ્ટ્રીબ્યુટ કરી, બાકી ડિસ્ટ્રીબ્યુશન ક્યાંય ન કર્યું. અને મારા પરિવારો ત્યાં રાહ જોતા હતા. તો મને આમ અંદરથી એટલું બધું દુઃખ થયું કે આ લોકો સવારથી ભૂખ્યા, ખાલી એક તાલપત્રી ને 1000 રૂપિયાનો સામાન. એટલે મેં એમને ફોન કર્યો, કાર્યકરને કીધું કે તમે ફોન આપો. મેં એમને કીધું કે હું માફી માંગુ છું, તમે સવારથી ભૂખ્યા બેઠા છો, જસ્ટ એક આશા કે તમને આ મળશે તો તમારો ચૂલો સાંજે સળગશો. મેં કીધું મને 2 દિવસનો ટાઈમ આપો. મને હતું જ કે આ લોકો આપશે પણ એ વ્યવસ્થા ન થઈ શકી એમ. તો એમણે મને શું કીધું, મને કે બેન તમે શું કામ આટલું બધું દુઃખ કરો છો? મેં કીધું મેં તમને મૂક્યા છે, અહીંયા ઉભા રાખ્યા છે. એટલે કે નહીં એમ, એ થોડું એમ કે હશે એની પાસે, એના નસીબમાં નહીં હોય આપવાનું એમ. એ લઈને આવ્યો તો એ દઈ શક્યો તો કે જેનું નસીબ હોય ને એ જ કરી શકે એમ. એટલે આ ફિલોસોફી અને ક્યાંથી આવે? સાચી વાત. કયા પુસ્તકો વાંચ્યા છે, કઈ યુનિવર્સિટીમાં ગયા છે? કઈ જ નહીં. પણ અદભુત માણસો. અને મને એમ થાય કે રોજિંદા પેલામાં જે ફરે છે અને એમાં એમણે જે જુએ છે એ જ ચીજો એમ હિંમત આપે આપણને. ક્યારેક એવું લાગે એવા બધા પ્રસંગો હિંમત આપે એવો કોઈ પ્રસંગ એકાદો યાદ આવતો હોય તો મિત્તલ? એવું છે કે હું બહુ દુઃખી થઈ ગયેલી ને, આ બધા ઘર અપાવવું, પ્લોટ અપાવવા, રેશન કાર્ડ અપાવવું. કેટલીક વખત અધિકારી સરસ હોય તો સરસ નીકળી જાય અને કેટલીક વખત એ ધક્કા ખવડાવે બહુ જ બધા. અને નીચે માણસોની પરિસ્થિતિ સમજતા ના હોય. તો મને આ છે કે
સુરેન્દ્રનગરમાં અમે આવા જ પરિવારોના ઘરની વિગતો લઈને કલેક્ટર કચેરીએ હું ગયેલી. મેં બહુ પ્રેમથી પહેલા કીધું કે આવી તમે એક વખત એમની પરિસ્થિતિ જુઓ, આ તે બધામાં રેશન કાર્ડ નથી આપ્યું. પેલા બહુ સારી રીતે એમને આન્સર નહીં કર્યો એમ, એટલે એમનો જવાબ સાંભળીને હું બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયેલી. આ ઇનિશિયલ જયારે મેં કામ શરૂ કર્યું ત્યારની વાત છે. અને પછી હું એ જ પેલાથી બહાર આવી, પણ મારાથી કંટ્રોલ ના થયું. હું રોઈ ગઈ એમ, બહાર આવીને સખત રીતે રડી પડી. મને એમ થાય કે એટલે અંદરથી એવું થાય કે હું વસુદેવ કુટુંબને માનું છું, તમે બેઠા છો એ વસુદેવ કુટુંબનો હિસ્સો છે, તમે સુખી છો એક રીતે, આર્થિક રીતે, તમારી પાસે સત્તા છે, અને જે પોતાની વાત લઈને આવ્યું છે એ પણ એનો હિસ્સો છે. તો મેં આ દોગલાપણું કેમ હોય? તમે એને તમારો ગણીને એના દુઃખને દૂર કરવા માટે કેમ પ્રયત્નો ના થાય? એટલે સંવેદનશીલ છું એટલે આ કામ કરું છું. એટલે હું રડી પડી અને મને અંદરથી એવું થયું કે આ બધું ક્યારે બદલાશે એમ. તો અમીરભા કરીને મારા ડફેર કમ્યુનિટીના આગેવાન એમણે આવીને મને એમ પાછળ વાંસે હાથ ફેરવ્યો અને તો મને કે હશે બેન બા, મને કે બહુ માઠું નહીં લગાડવાનું તમારે એમને, અને તમારાથી રડાય તો બિલકુલ જ નહીં એમ, કેમ કે તમને કેટલા બધા લોકો જુએ છે અને એને ખબર પડે કે મારી બેન છે ઈ ભાંગી પડી છે, તો એની દશા તો શું થાય આ બધામાં. સો તમારે તો મજબૂત જ રહેવાનું હોય. અને બીજું મને એમણે કીધું કે અમારી દશા તો આવી આજની છે, અમારી તો પેઢીઓ વહી ગઈ આમના અમે, એટલે આ તો તમે આયા તો અમે કલેક્ટર કચેરીએ ભાળી, અમે સુરેન્દ્રનગરમાં આયા, બાકી અમને તો અહીંયા કોણ લઈ આવવા વાળું હતું ને અમને બીક લાગતી હતી. તો તમે એ જુઓ ને કે અહીં લઈ આવવામાં આ બધામાં તમે અમને અહીંયા ઉભા કરી દો છો આમની સામે, એ કેટલી મોટી વાત છે. તો હિંમત નહીં હારવાની એમ, એટલે ને તમારી પાછળ અમે બધા છીએ. એ પછી આઈ થિંક મને યાદ છે કે મને બહુ બધી વખતે એવા પ્રસંગો થાય કે બહુ ઢીલી થઈ જવું અંદરથી, પણ મને તરત જ એ યાદ આવે પાછળથી, તો નહીં અહીંયા નહીં એકલામાં રડી લઉં, એ આજે પણ થાય એવું કે પણ આમ મજબૂત છું ને. એ વાત સાચી ને, મજબૂતાઈ મને કે સરકારમાં તો તમારે દેખાડવાની જ છે. અને મજબૂતાઈ આપણને આપણા આજુબાજુના લોકોમાંથી, આપણે જેને કહીએ ને કે જેમની પાસે ઘણા બધા સંસાધનોની કમી છે એ લોકો પાસેથી તમને બિલકુલ. અને એની સમજ તમે જુઓ, આમ તો એ મારા દાદા જેવડા અમીરબા, અને હું નાનકડી એવી, પણ એમણે જે રીતે મને આમ ઉભી કરી દીધી ને પછીથી મને એમ લાગે છે કે નેવર મેં કોઈ દિવસે ક્યાંય પણ હું જાહેરમાં એવી રીતે મારું રડવાનું થયું હોય એવી રીતના. બાકી રડવાનું એ મને એમ લાગે કે સંવેદનશીલ હોવ, જે પ્રકારના કામો સાથે સંકળાયેલા છો એમાં અનેક વખત એવું થાય. જેમાં એક પ્રસંગ એવો પણ છે કે ચોમાસું ભોજવા ગામ વિરમગામનું, અને ચોમાસું 2015ના ચોમાસામાં રાત્રે એ લોકો સૂતા હતા, અને મેં કહ્યું અગાઉ કે ભાઈ ખાટલા નીચેથી પાણી જતા હોય, કેમ કે એમનો વસવાટ જ એવા એરિયામાં હોય, અને રાત્રે અચાનક પાણીનો આવરો બહુ વધ્યો. એટલે જે નૂર મોહમ્મદ અને એનું એક આખું ફેમિલી છાપરામાં સૂતું હતું, બે લાકડાના ટેકાની વચ્ચે એનું ગોળ્યું હતું, એનું બચ્ચું એમાં સુવડાવેલું હતું. એટલે એની વાઈફે કીધું કે પાણી વધ્યું છે, પણ એના ઘરવાળાએ કીધું કે તો આવે છે ને વહી જશે, સુઈ જાય છાનમાની. પણ અચાનક એવું થાય છે કે પાણીનો આવરો ખૂબ વધે છે, એટલે પેલી એકદમ આફડી ફાફડી કે આ બધું તણાઈ જશે એમ, તું ઉઠ એમ. પછી એને ખ્યાલ આવ્યો કે ખરેખર પાણીનો આવરો વધ્યો છે, એટલે એને કીધું બધા છાપરામાં જરાક સૂચના આપ કે બધા પોતાનો સામાન ભરી વાળે. એટલે 15 જેટલા છાપરા હશે, એને બૂમ પાડીને દરેક વ્યક્તિ પોતાના સામાન બચાવીને ઉપરવાસમાં લઈ જઈ રહ્યા હતા. અને છેલ્લે મીણ્યું કાઢવાનું રહ્યું, એટલે પેલો નૂર મોહમ્મદ મીણ્યું કાઢવા ગયો ને ત્યારે પેલીને યાદ આવ્યું સકીનાને, એને કીધું કે મારો દીકરો. અને પછી જે એને દોટ મૂકી અને 2 જણા ત્યાં પહોંચ્યા તો પેલા ઘોડિયાની ઉપર થઈને પાણી જતું હતું. એટલે આ આખો પ્રસંગ આમ કેવાય ને કે બહુ દુઃખદ છે, અને આમ આપણને એમ થાય કે બાળક નહીં રહ્યું એની ઉપરથી. અને પછી જે મને ફોન કર્યો એમાં 2 પીડા માટે, કે એક તો આ બચ્ચાને દફન ક્યાં કરવું, બીકોઝ એ તો જે ગામમાં રહે છે એ કબ્રસ્તાન કે ત્યાંના સ્મશાનમાં તો એને દફનાવવા ન દે, એટલે આ બચ્ચાને ક્યાં દફન કરવું એક સૌથી મોટો સવાલ. અને બીજું મેં પૂછ્યું એ વખતે રહેમાનભાઈએ મને ફોન પર કહ્યું આવ્યું, એટલે મેં કીધું એની માની હાલત કેમ છે, એટલે કે એ તો રડે છે. પછી એને કીધું કે બેન અમે તો આ જંગલી જાનવરથી ગયેલા એમ, કે ખાલી શું બચાવવું હતું, તો 5 રૂપિયાનું મરચું, 10નું મીઠું, ચોખા આટલા હતા ને બધું એ બચાવવાની લાયમાં હું પેટના જણાને ભૂલી ગઈ એમ. એટલે તો કે આના કરતા તો હું નીલગાય, એટલે આ રોજડું હોત ને તો સારું થાત, તો ખાલી જાત જ બચાવવાની હતી ને, આ રામાયણ તો નહોતી ને. એટલે આવું બધું જયારે સાંભળો ત્યારે મને એમ થાય કે પછી તમે સુઈ ન શકો એમ, પછી તમે અંદરથી એટલા બધા ડિસ્ટર્બ થઈ જાઓ. અને એ જ વાતને લઈને જયારે અધિકારી પાસે તમે જાઓ અને અધિકારી જયારે સાંભળે નહીં એમ, એને કોઈનું છાપરું તૂટે એની સાથે એને લેવા દેવા ન હોય, ત્યારે પછી અંદરથી બહુ ડિસ્ટર્બ. એટલે આ પ્રકારના અંદર પ્રસંગો. મિત્તલ, શક્તિ ક્યાંથી મળે તમને? જેમ એક જે શરૂઆતનો જે પ્રસંગ કહ્યો એમાંથી શક્તિ મળે, બીજી શક્તિ તમને ક્યાંથી મળે? મારા ખ્યાલથી 2 ચીજ છે, કે એક તો સમુદાય છે જે મને સૌથી વધારે આમ પ્રેરણા આપી રહ્યો છે આખા કામમાં, અને મને એવું બહુ દ્રઢપણે થાય છે કે હું આના માટે જ છું એમ, આ લોકો માટે મારું નિર્માણ એના માટે થયું છે. ભગવાને પેલું ના એક મિશન સાથે મોકલે, તો કદાચ મારું મિશન આ છે એવું મને લાગે એમ. એટલે સૌથી મોટી પ્રેરણા એની સાથે સાથે એવું પણ થાય કે ધારો કે કોઈક વખત ફ્રસ્ટ્રેશન, માણસ છીએ, રિઝલ્ટ
રિઝલ્ટ સાથે આપણે કામને હંમેશા જોતા હોઈએ, એ ન આવે ત્યારે ફ્રસ્ટ્રેશન પણ આવે, પણ ત્યારે સાથે સાથે એક પરમ તત્વ જેને કુદરત કહીએ આપણે, એ મારી કસોટી કરે છે અને ક્યાંક હું ઊણી છું હજી, તો મારે શીખવાનું છે. તો હું હંમેશા એવું કહું કે તારે જેટલું ઘસવું હોય, જેટલી થપાટ મારવી એટલી મારવાની તને છૂટ છે. હું આગી નહીં જવું આ બધામાંથી, એટલું તો મેં નક્કી કર્યું છે એમ. એટલે આજે નહીં સફળતા આપે તો એનો અર્થ એ નથી કે હું મૂકી દઈશ, હું મૂકીશ નહીં. એટલે તારે આજ નહીં તો કાલ તારે પરિણામ તો આપવું જ પડશે. અને આ લડીને એક સંવાદ જે થતો હોય એમ, તો હું લડું છું અને મને એમ થાય કે જો આપણે કુદરત કે ઈશ્વરને માય બાપ માનતા હોઈએ તો એની સાથે લડવાનો અધિકાર પણ છે એમ. એટલે તો એ લડાઈ થાય છે ને, એમાં પછી મને એમ લાગે છે કે હું બમણા પાવરથી બહાર આવું છું કે ચાલ તો આ તો થઈ. અને આજે તમે જુઓ તો હું મારી 2005-6 ની જર્ની જોઉં અને આજે 2024 મારા ખ્યાલથી એટલું બધું બદલાયું છે. હું 2 દિવસ પહેલા CMO માં જઈને મેં CM સાહેબને કીધું કે આટલા બધા પેન્ડિંગ કામો છે અને મેં થઈ નથી રહ્યું ને મને ખરેખર ચિંતા છે. અને જે પરિવારો જ્યાં રહે છે એ બધામાં, અને એમણે ઇમિડિયેટલી સૂચના આપી દરેક કલેક્ટર્સને કે આમાં મને રિઝલ્ટ સાથે તમે આપો એમ. તો મારા ખ્યાલથી જે તપસ્યા હોય ને, તમને ઈશ્વર તપાવે અને એ બધું જ બળ જે છે એક ત્યાંથી ને એક અહીંયાથી, અને મારું પરિવાર તો ઓફકોર્સ મને એમ છે કે કરે છે એમ, પણ એમાંથી મને બળ મળે છે એવું કહી શકાય. મિત્તલ ઈચ્છે કે તમારે કસોટીની ક્ષણો બહુ જ ઓછી આવે અને જે પણ કસોટી આવે એમાંથી તમે તમારું જે ધ્યેય સાથે તમે આગળ વધી રહ્યા છો એમાંથી તમે પાર ઉતરો અને કસોટીમાંથી પાર ઉતરીને તમારે જે પરિણામ લાવવું છે તમે લાવી શકો એવી ખરા હૃદયથી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.